મેં કીધું કે ઈ કઈ કરશે ને તો હું તો વધવાનો જ છું, પણ હું કરીને તો કાંઈ નહીં વધે. ઈ કઈ તમે હજી મને ઓળખતા જ નથી. પણ મારી રસ્તે આજે ચોરવાડને નથી લઈ જવું. હું તમને એટલું તો વચન આપીશ કે ચોરવાડ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકા બનશે. પેલા તો કોઈએ ડરવાની જરૂર નથી, બધાય મુક્ત રહેશો. તમે જ્યાં જાવ હોય ત્યાં જઈ શકશો, એ મારી તમને વચન છે. તમારે ત્યાં લગ્ન પ્રસંગ હોય, જેને આમંત્રણ આપવું હોય, એ આ મંચ ઉપરથી હું જાહેરમાં કહું છું કે તમને છૂટ છે. આમાં રાજકારણ ના જ કરવું, પણ સામેથી એવું થશે એટલું પણ ધ્યાન રાખજો. આ ગામ એ ભાઈચારાથી નિર્ણયનું ગામ છે. આ ગામના લોકો એ મુસ્લિમ સમાજના હોય, એ ઇતર સમાજનો અંદર રહેતો સમાજ હોય, કે આજુબાજુમાં વાડી વિસ્તારમાં રહેતો કોળી સમાજ હોય, એ દરેકને ભયના માહોલમાં જીવાડવાનો. હું ખોટો હોય તો એક વખત તમારા અંતરાત્માને પૂછજો. મારે કોઈ મારા કામના આધારે મારે તમારી પાસે મત માંગવા હું નથી આવ્યો. હું માત્ર ને માત્ર મારા પરિવાર ઉપર, 36 વર્ષ હીરારામા ઉપર અને ત્રણ વખત સાંસદ તરીકે મારી ઉપર અને એક વખત ધારાસભ્ય મને આ ગામે ખોબલે ને ધોબલે મત આપ્યા, એનું ઋણ ચૂકવવા માટે મારે 5 વર્ષ જોઈએ છે. હું કશું નથી માંગતો, માત્ર 5 વર્ષ માંગુ છું. અને 5 વર્ષ શા માટે? હું 3 વખત સંસદ સભ્ય થયો, ધારાસભ્ય થયો. મને દુઃખ કાયમ માટે, મને રંજ છે. હું બધું જીતી શકું, હું તમામ શક્તિઓ સામે લડી શકું, પણ મારા ઘરના ભાઈઓ હોય, એટલે કે મારું ચોરવાડ ગામના લોકો એ મારા પરિવાર છે, અને મારા પરિવારના લોકોનું જો હું દિલ ના જીતી શકું તો એ મને કાયમી રંજ અને દુઃખ. કદાચ દુનિયાનું સર્વોચ્ચ પદ મળી જાય તો પણ મને જરૂર નથી, પણ મારે માત્ર ને માત્ર 5 વર્ષ નગરપાલિકા જોઈએ છે ને જોઈએ. અને 5 વર્ષ એટલા માટે માંગુ છું કે મને ચોથી વખત ટિકિટ મળે ના મળે એ પછીની વાત, પણ મારા સમયમાં 5 વર્ષ. હવે મને 5માંથી તમારે પાછું 1 વર્ષનું ટેન્શન તો નીકળી જાય, હમણાં મને પૂરું થઈ જાય, એટલે મને 4 વર્ષ જ જોઈએ.